સમાચાર અમદાવાદથી જ્યાં દબાણ દૂર કરવામાં એએમસી નિષ્ફળ નીવડી હોવાનો ધારાસભ્યએ આરોપ મૂક્યો છે। ખુદ ભાજપના ધારાસભ્ય અમિત શાહ એએમસીની કામગીરીથી નારાજ થઈ ગયા છે। ભદ્રકાળી મંદિર દર્શન કરવા જતા ધારાસભ્ય પરેશાન થયા હતા। સ્થાનિક લોકોએ દબાણ બાબતે ધારાસભ્યને ફરિયાદો કરી હતી। એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે ઠાલવ્યો હતો બળાપો। પાથરણાવાળા સામે પોલીસ કે એએમસી કામગીરી નથી કરતી, આ કહેવું છે અમિત શાહનું। અનેક જગ્યાઓ પર દબાણો વધી ચૂક્યા છે। આ દબાણો દૂર કરવામાં અધિકારીઓને રસ નથી, માનસિકતા નથી। આ જ બાબતે ભદ્રકાળી મંદિર ભદ્ર પ્લાઝા પર જે પ્રકારે દબાણો વધ્યા છે આ બાબતનો વિરોધ અમિત શાહ દ્વારા કરવામાં આવ્યો અને અધિકારીઓને સૂચન કરવામાં આવ્યું કે આખરે દર્શન કરવામાં મુશ્કેલી પડી રહી છે। અમિત શાહ આપણી સાથે છે, કયા પ્રકારની વાત હતી, શા માટે વિરોધ? ગઈકાલે ધનાસાની પૂરમાં અંબાજીને દર્શન કરીને ભદ્રકાળીના દર્શન કરવાનો નિયમ છે નવરાત્રિમાં। એટલે ભદ્ર એડવાન્સ સિનેમા બાજુથી ભદ્રકાળી દર્શન કરવા જતાં એડવાન્સ સિનેમા બાજુનો દરવાજો ભદ્ર પ્લાઝાનો બંધ હતો, ફેરિયાઓએ બંધ કરી દીધો હતો। ગાડી જવાની વાત તો બાજુ રહી, માણસ ચાલતો પણ ન જઈ શકે એવી કન્ડિશન હતી। માતાજીના દર્શન કરીને પાછો આવ્યો ત્યારે એક ઘરડા માણસે કહ્યું, ઓળખીતા ભાઈએ, કે તમે તો આ મેયર રહી ચૂક્યા છો, આનું કંઈ કરો ને। અને મેં આવીને મ્યુનિસિપલ કમિશનરે કોર્પોરેશનના અધિકારીઓને જણાવ્યું ત્યારે કે આ દબાણ મુક્ત કરવામાં આવે। શહેરના લોકો કોના પાપે ભોગવે? મ્યુનિસિપલ કમિશનર પોલીસ કમિશનરને મેસેજ કરીને લખ્યું કે શહેરના લોકો કોના પાપે ભોગવે? અમે ઈચ્છીએ છીએ અમે વાહન લઈને ભદ્રકાળીના દર્શને ગમે ત્યારે જઈ શકીએ। અને જ્યારે ભદ્ર પ્લાઝા 38 કરોડના ખર્ચે બન્યું ત્યારે હું કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે ચાલુ હતો। આપ શું માનો છો? ભદ્રકાળી ભદ્ર પ્લાઝા જે નરેન્દ્ર મોદીનો એક ડ્રીમ પ્રોજેક્ટ પણ ગણી શકાય, આમાં જે પ્રકારે દબાણો થયા છે, ડિઝાઇનની આખી જે સ્થિતિ છે તે બદલાઈ ચૂકી હોય તે પ્રકારની સ્થિતિ થઈ ગઈ છે અને ન્યુસન્સ વધી ગયું છે, કોણ જવાબદાર? એક ખૂબ મોટા સ્થપતિ બીવી દોશીએ કદાચ આનું ડિઝાઇન કરી છે અને એ ફેર એવી કલ્પના હતી કે 3 દરવાજાથી મા ભદ્રકાળીના દર્શન થશે। આજે 20 ફૂટ દૂરથી પણ દર્શન થતા નથી। આ જવાબદારી ખુલ્લું રાખવાની અમદાવાદ શહેરના પોલીસ તંત્ર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્રની છે। ભૂતકાળમાં ગીતાબેન જોહરી ડીસીપી ટ્રાફિક હતા ત્યારે અનેક મહિનાઓ સુધી એક પણ ફેરિયાને એમને બેસવા દીધો નહોતો। એટલે તંત્ર ત્યારે આ બધું ક્લિયર કરી શકે છે। શહેરના લોકોની લાગણીનો પડઘો હું પાડું છું કે આ ભદ્રકાળીનો પ્લાઝા શહેરના લોકો ગાડી લઈને દર્શન કરવા જઈ શકે, સ્કૂટર લઈને દર્શન કરવા રહી શકે એટલો ખુલ્લો હોવો જોઈએ। આપ તો અમદાવાદના મેયર રહી ચૂક્યા છો, લાગે છે તમને કે જો અધિકારીઓ ધારે તો દબાણો શહેરમાંથી, માત્ર ભદ્રકાળી પ્લાઝાની વાત નથી પરંતુ શહેરમાંથી તમામ દબાણો જેમ રખડતા ઢોર દૂર થયા તેમ દબાણો દૂર થઈ શકે? હા, બિલકુલ। કોર્પોરેશનનું તંત્ર એક નાની સરકાર જેવું તંત્ર છે। 40-50 હજાર કર્મચારીઓ જ્યાં કામ કરતા હોય અને તંત્ર જ્યારે લાગે છે, અનેક કેસોમાં પૂર આવ્યું હોય, ધરતીકંપ હોય ત્યારે આપણે જોયું છે તંત્રએ ખૂબ સારું કામ કર્યું છે। સવાલ કર્મચારીઓના, કોર્પોરેશનના કર્મચારીઓની લાગણીના, દાનતના છે। જો એ લોકો એવી દાનત રાખશે કે આ વિસ્તારને ગલ્લા મુક્ત કરી દેવો છે તો 100% કરી દેશે। એવું કહી શકાય કે અત્યારે અધિકારીઓની અને તંત્રની દાનત કામ કરવાની નથી, યોગ્ય રીતે કામ કરવાની, જે નાગરિકોને જોઈએ છે। મારું કામ તો નાગરિકોની લાગણીનો પડઘો પાડવાનું અને એક સત્તાધારી પક્ષના ધારાસભ્ય તરીકે લોકોને અગવડ ન પડે એ જોવાનું છે। મેં મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર બંનેનું ધ્યાન દોર્યું છે કે આ ચોખ્ખું કરવામાં આવે અને મને લાગે થઈ જશે। ટૂંકમાં કહીએ તો નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાંનો એક પ્રોજેક્ટ ભદ્રકાળી મંદિરનું ડેવલપમેન્ટ હતું અને આ જ જગ્યા પર દર્શન માટે જે પૂર્વ મેયર તરીકે જે અમિત શાહ હતા તેમને કડવો અનુભવ થયો। આ જ અનુભવના આધારે હાલ તો તંત્ર દોડતું થયું છે પરંતુ આખરે આ તંત્ર ક્યાં સુધી દોડતું રહેશે તે સૌથી મોટો પ્રશ્ન છે। કેમેરામેન ઇમરાન શેખ સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।
તો ધારાસભ્યની નારાજગી બાદ પોલીસ અને એએમસીની ટીમે દેખાડો કરવાનું શરૂ કર્યું. મહદઅંશે પાથરણા દૂર કરાયા બાદ પણ સ્થિતિ જાણે ઠેરની ઠેર રહી છે. TV9ના કેમેરા જોતા જ પોલીસે પાથરણા ખસેડવાનું કામ શરૂ કર્યું. પોલીસ અને પાથરણાવાળાની કથિત મિલીભગત કેમેરામાં કેદ થઈ છે. માત્ર દેખાડા માટે પાથરણા ખસેડી દીધા બાદ સ્થિતિ જેમની તેમ જોવા મળી.